નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આદર્શ ચર્ચાપત્ર વિશે આપણે વાત કરવાના છીએ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમાં ખાસ કરીને જીપીએસસી છે, ટાટ, ક્લાસ 1-2 અને અન્ય મુખ્ય પરીક્ષાઓ એમાં બધામાં ચર્ચાપત્ર જે ગુજરાતી વર્ણનાત્મક પ્રશ્નપત્રનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. ટાટ પરીક્ષામાં પણ 20 માર્ક્સનો ચર્ચાપત્ર આપણે લખવાનો છે અને જે 2 ભાગમાં લખવાનો છે. ચર્ચાપત્ર માટે કેટલીક અગત્યની ખાસ બાબતો છે એ સમજીએ. પહેલું તો ચર્ચાપત્ર એટલે શું એ ખાસ સમજવું જરૂરી છે. ચર્ચાપત્રનું માળખું કેવું હોય છે. બીજું, એક આદર્શ ચર્ચાપત્ર મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલો હોય છે એ પણ આપણે સમજી લેવું જોઈએ. પહેલામાં આવશે સરનામું અને સંબોધન. બીજો આવશે મુખ્ય વિષયવસ્તુ જેમાં શરૂઆત, મધ્યભાગ અને અંત, અને ત્રીજું આવશે સમાપન. હવે પ્રથમ તો ચર્ચાપત્ર એટલે શું એને ખાસ સમજવું જરૂરી છે. જ્યારે કોઈ વ્યક્તિ જાહેર હિતના પ્રશ્નો, સરકારની નીતિઓ, સામાજિક કુરિવાજો કે વર્તમાન પ્રવાહો વિશે પોતાના પર્સનલ અભિપ્રાયો કે વિશ્લેષણ અન્ય લોકો સુધી પહોંચાડવા માંગે છે, ત્યારે તે અખબારના વાચકોની અદાવત અથવા ચર્ચાપત્ર કોલમનો આશરો લે છે. પરીક્ષામાં તમારે એક જાગૃત નાગરિક કે વિચારક તરીકે તંત્રીને સંબોધીને આ પત્ર તૈયાર કરવાનો હોય છે, જેથી તેને અખબારમાં સ્થાન મળી શકે. બીજું, ચર્ચાપત્રનું માળખું કેવું હોય છે એ પણ આપણે સમજવું. એક આદર્શ ચર્ચાપત્ર મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલું હોય છે. પહેલું છે સરનામું અને સંબોધન. જમણી બાજુ મોકલનારનું સરનામું. પરીક્ષામાં સામાન્ય રીતે અ, બ, ક લખાય છે અને ડાબી બાજુ તંત્રીશ્રીને આદરપૂર્વક સંબોધન, દાખલા તરીકે પ્રતિ, તંત્રીશ્રી, અખબારનું નામ. ત્યારબાદ ચર્ચાપત્રનું માળખું જેમાં મુખ્ય વિષય વસ્તુ, શરૂઆત, વિષયની ટૂંકી પ્રસ્તાવના અને પત્ર છાપવા માટેની વિનંતી. મધ્યભાગ જેને મુખ્ય ચર્ચા પણ કહેવાય, જે તે સમસ્યા કે વિષય પર પક્ષ વિપક્ષના તર્ક, આંકડાકીય માહિતી, તેનાથી થતી અસરો અને ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ. અને અંત જેમાં સમસ્યાના ઉકેલ માટેના સચોટ સૂચનો અથવા હકારાત્મક અભિગમ. જ્યારે સમાપન જે છે જેમાં જમણી બાજુ આપનો વિશ્વાસુ લખીને સહી, નામ, અબક સાથે ડાબી બાજુ બિડાન તરીકે ચર્ચાપત્ર એવું અચૂક લખવામાં આવે છે. ત્યારબાદ સ્પર્ધાત્મક પરીક્ષામાં ચર્ચાપત્રનું મહત્વ કેટલું છે એ પણ જાણી લઈએ. એક વૈચારિક સ્પષ્ટતાની ચકાસણી. તમે કોઈ ગંભીર વિષય પર કેટલું તટસ્થ અને ઊંડાણપૂર્વક વિચારી શકો છો તે આનાથી સાબિત થાય છે. સમસ્યા નિવારણ શક્તિ. એક ભાવિ અધિકારી તરીકે તમે માત્ર સમસ્યાઓ નથી ગણાવતા, પણ તેના વ્યવહારુ ઉકેલો પણ આપી શકો છો કે નહીં તે ચર્ચાપત્રના અંત ભાગથી સ્પષ્ટ થાય છે. ભાષાકીય પ્રભુત્વ અને સચોટતા. મર્યાદિત શબ્દોમાં સામાન્ય રીતે 150થી 200 શબ્દો પોતાની વાત અસરકારક રીતે રજૂ કરવાની કળા આમાં જોવાય છે. ભાષા જોડણી મુક્ત, વ્યાકરણ શુદ્ધ અને પ્રભાવશાળી હોવી જરૂરી છે. વર્તમાન પ્રવાહોથી માહિતગાર. ચર્ચાપત્રના વિષયો મોટે ભાગે કરંટ અફેર્સ અથવા જ્વલંત સામાજિક આર્થિક મુદ્દાઓ પર આધારિત હોય છે, તેથી તે દર્શાવે છે કે તમે આસપાસની દુનિયાથી કેટલા અપ ટુ ડેટ છો. આ ઉપરાંત ખાસ અગત્યની બાબતો યાદ રાખવાની. પહેલું છે કે ચર્ચાપત્રમાં ભાષા ક્યારેય અતિશય આક્રોશવાળી કે એકતરફી ન હોવી જોઈએ. તેમાં હંમેશા સંતુલિત, સભ્ય અને બંધારણીય મર્યાદામાં રહીને રજૂ કરવાની હોય છે. ત્યારબાદ અહીંયા આપણે એક ડેમો જોઈશું. મુખ્ય પરીક્ષાલક્ષી નમૂનારૂપ ચર્ચાપત્ર, જેમાં તમે જોઈ શકો છો કે જમણી સાઈડ સરનામું છે, લખનાર વ્યક્તિ અબક બતાવેલી છે અને અહીંયા ડાબી બાજુ પ્રતિશ્રી, તંત્રીશ્રી, લોકતેજ, દૈનિક સમાચાર પત્ર અમદાવાદ, વિષય વિચારે તે વિજેતા, કોલમમાં ચર્ચાપત્ર પ્રસિદ્ધ કરવા બાબત. બરાબર, તમે તમારો ચર્ચાપત્ર લખીને વિષયમાં એવું લખી શકો છો કે મારો ચર્ચાપત્ર પ્રસિદ્ધ કરવા બાબત જે તે વિષયનો હોય એ રીતે. આદરણીય સાહેબશ્રી તમે સંબોધીને જે તે લખવાનું છે અંદર એ તમે આવી રીતના સ્પષ્ટ લખી શકો છો. નીચે તમારે ખાસ બિડાન, ચર્ચાપત્ર અને ત્યારબાદ જમણી સાઈડ આપનો વિશ્વાસુ. મિત્રો ખાસ યાદ રાખો કે જ્યાં તમે અહીંયા કોઈ પણ જગ્યાએ તમારું નામ પ્રસિદ્ધ કરવાનું નથી. બરાબર, અ, બ, ક આપણે આવું લખી શકીએ છીએ અને બિડાનમાં જે ચર્ચાપત્ર લખેલો હોય છે એ તમારે બિડાન અને ત્યારબાદ ત્યાં લખીને ચર્ચાપત્ર. હવે અહીંયા જોઈ શકીએ છીએ કે મોબાઈલ સ્ક્રીનની પાછળ ખોવાતું આપણું યુવાધન. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રસારને લીધે આખી દુનિયા આપણી આંગળીના ટેરવે આવી ગઈ છે, પરંતુ આ સુવિધા ક્યારેક મોટી દુવિધા
સુવિધા બની જાય. તેનો જીવંત પુરાવો સોશિયલ મીડિયાનું વધતું જતું વળગણ છે. લાઇક્સ, વ્યૂઝ અને ફોલોઅર્સ મેળવવાની આંધળી દોટમાં આજનો યુવાન પોતાની વાસ્તવિક દુનિયાથી વિમુખ થઈ રહ્યો છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર રીલ્સ જોવાની ટેવ હવે સ્ક્રોલિંગ એડિક્શન જેમ કે ટેવ બની ગઈ છે, જેના કારણે યુવાનોમાં એકાગ્રતાનો અભાવ, અપૂરતી ઊંઘ, ડિપ્રેશન અને સામયિક એકલતા જેવા ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. આભાસી સંબંધો સાચવવાની મથામણમાં કુટુંબના સભ્યો સાથેનો જીવન સંવાદ ભૂસાતો જાય છે, જે ચિંતાજનક બાબત છે. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે ડિજિટલ ડિટોક્સ ખૂબ જ જરૂરી છે. યુવાનોએ પોતાની જાત પર સ્વયં નિયંત્રણ રાખવું પડશે. શૈક્ષણિક સંસ્થાઓ અને વાલીઓએ પણ યુવાનોને રમતગમત, પુસ્તક વાંચન અને સામાજિક પ્રવૃત્તિઓ તરફ વાળવા જોઈએ. વિષય પ્રમાણે લખ્યા બાદ નીચે ખાસ પોતાનું નામ નથી લખવાનું. એક જાગૃત નાગરિક, આવું આપણે લખી શકીએ છીએ. ચર્ચાપત્ર માટે મહત્વની ખાસ ટીપ: પહેલું છે સરનામું છે એમાં ગુપ્તતા. પરીક્ષામાં ક્યારેય પોતાનું સાચું નામ, રોલ નંબર કે સાચું સરનામું ન લખવું. હંમેશા પ્રશ્નપત્રની સૂચના મુજબ અથવા અબક કે ક્ષયજનો જ ઉપયોગ કરવો. ભાષા શુદ્ધિ કે શબ્દભંડોળ: ચર્ચાપત્રમાં વપરાતા શબ્દો પ્રમાણભૂત અને વ્યાકરણની દ્રષ્ટિએ સાચા હોવા જોઈએ. લખાણમાં આભાસી સંબંધો, વૈચારિક જાગૃતિ, ડિજિટલ ડિટોક્સ જેવા પ્રભાવશાળી શબ્દોનો પ્રયોગ માર્ક્સ વધારવા માટે મદદરૂપ થાય છે. ત્રીજું છે સંતુલિત અભિગમ: લખાણમાં ક્યારેય કોઈ પણ પક્ષ કે સરકાર પ્રત્યે અતિશય આક્રોશ કે પક્ષપાત ન દેખાવો જોઈએ. એક ભવિષ્યના વહીવટી અધિકાર તરીકે તમારી રજૂઆત હંમેશા સભ્ય, તાર્કિક અને બંધારણીય મર્યાદામાં હોવી અનિવાર્ય છે. બિડાણનો ઉલ્લેખ: મુખ્ય પત્રની નીચે ડાબી બાજુ બિડાણ ચર્ચાપત્ર લખવું એ આ ફોર્મેટનો પાયાનો નિયમ છે, જે પરીક્ષામાં ગુણ મેળવવા માટે જરૂરી છે. તો આટલી બાબતો ચર્ચાપત્ર લખવામાં ખાસ મહત્વની છે. ત્યારબાદ મિત્રો અગત્યના 10 જેટલા વિષયો અહીંયા આપણે બતાવીએ છીએ, જેમાં પ્રથમ છે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI અને રોજગારીનો પડકાર. બીજું છે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીનું વળગણ. ત્રીજું ક્લાઇમેટ ચેન્જ અને ગરમીનો પ્રકોપ, ગ્લોબલ વોર્મિંગ. ત્યારબાદ ચોથો વિષય છે જંક ફૂડ, સંસ્કૃતિ અને કથળતું સ્વાસ્થ્ય. ત્યારબાદ પાંચમો સોશિયલ મીડિયા ઉપર ફેક ન્યૂઝ અને સાયબર ક્રાઇમ. 6 શિક્ષણનું વ્યાપારીકરણ અને મોંઘી ફીનો ડામ. 7 રોડ સેફટી અને ટ્રાફિક નિયમોની અવગણના. 8 આધુનિક સમયમાં વિભક્ત કુટુંબો અને વૃદ્ધોની એકલતા. 9 પ્લાસ્ટિક પ્રદૂષણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો અતિરેક. અને 10મું સ્ત્રી સશક્તિકરણ અને કાર્યસ્થળ પર સુરક્ષા. તો આમાંના કોઈ એક વિષય ઉપર તમારી જાતે તમારી ચર્ચાપત્ર જે ફોર્મેટમાં બતાવ્યું એ રીતના પ્રેક્ટિસ કરશો, બરાબર, તો ચોક્કસ તમે સારામાં સારું ચર્ચાપત્ર લખી શકશો. બાકી તમે જેટલા પણ વિડીયો જોશો એટલા તમને ઓછા લાગશે. મિત્રો, અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.